વડોદરાથી સમાચાર છે। બીજેપીએ કોર્પોરેટર આશિષ જોશીને શોકોઝ નોટિસ ફટકારી છે। વારંવાર ગેરશિસ્તના કારણે શહેર બીજેપી પ્રમુખે નોટિસ આપી હોવાની વાત સામે આવી રહી છે। આશિષ જોશીએ તાજેતરમાં સામાન્ય સભામાં મ્યુનિસિપલ કમિશનરનું અપમાન કર્યું। 3 દિવસમાં બીજેપીએ આશિષ જોશી પાસે આ ખુલાસો માંગ્યો છે। આ ઉપરાંત અગાઉ સભામાં હરણી બોટકાંડની દરખાસ્ત પર આશિષ જોશીએ કોંગ્રેસના સમર્થનમાં મતદાન કર્યું હતું। ત્યારે આ ઘટનાને લઈને જે સવાલો ઊભા થઈ રહ્યા છે, મહત્વની વાત છે કે જે પ્રકારે હોબાળો કરવામાં આવ્યો હતો બીજેપીએ કોર્પોરેટર આશિષ જોશીને હવે તે સમગ્ર મુદ્દે શોકોઝ નોટિસ ફટકારી છે। અરે ખુલાસો આપવાનો બી પાર્ટીએ મને સમય આપ્યો છે કે તમે પણ તમારો પક્ષ મૂકી શકો છો। એ બધી જ રજૂઆત હું પાર્ટીમાં કરીશ। મારી પાસે પૂરેપૂરા પુરાવા છે કે મેં ક્યારે કયા અધિકારીને કઈ રીતે મેસેજથી, વોટ્સએપથી, ફોનથી જાણ કરી છે એ પણ હું અધ્યક્ષશ્રીને બતાવીશ। અને જે પણ પાર્ટી જે પણ કંઈ નિર્ણય લેશે એ માન્ય રહેશે। કોઈ પાર્ટીના હોદ્દેદાર, કોઈ પાર્ટીના પૂર્વ હોદ્દેદાર કે કોઈ પક્ષને નુકસાન થાય એવું કોઈ જગ્યાએ મેં કામ નથી કર્યું। તમામ બાબતમાં જ્યાં પણ મેં મારો સૂર પુરાવ્યો છે એ પ્રજાના હિતમાં પુરાવ્યો છે। માનવતાવાદી દરખાસ્ત હોય તો એમાં પુરાવ્યો હશે, પણ પાર્ટીની વિરુદ્ધ કે પાર્ટીને નુકસાન થાય એવું કોઈ કામ નથી કર્યું। આશિષ જોશી ફક્ત ને ફક્ત પૂર્વ વિસ્તાર અને વડોદરા શહેરના નાગરિકોની માફી માંગે છે કે અમે આ નાળું સાફ ના કરાવી શક્યા। 30 વર્ષથી આ નાળું સાફ નથી થયું, એની રજૂઆત હતી। અને જો અમારા ધ્યાન પર ગયા વર્ષે જ આવ્યું હોત તો અમે ગયા વર્ષે જ આના માટે આ રીતે જ લડત કરીને પણ નાળું સાફ કરાવત। આશિષ જોશી પ્રજાની, વડોદરા શહેરની માફી માંગે છે કે અમે આ વડોદરા શહેરને 100 ભૂવાની ગિફ્ટ આપી છે। આશિષ જોશી માફી એવી માંગે છે કે હજુ બી એક્સિડન્ટથી અને ઢોરોથી આ શહેરમાં નાગરિકો મરી રહ્યા છે, તો હું એ બધાની માફી માંગુ છું। એટલે અમે પ્રજા માટે ચૂંટાયા છે અને પ્રજાના કામો જો ના થતા હોય તો એ પ્રજાની અમે માફી જરૂર માંગીએ।